परिवार आयोजित पितृमोक्षा श्री श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञમાં ઉપસ્થિત व्यासपीठ पर विराजमान परम वंदनीय श्री भगवत आचार्य श्री जिग्नेश दादा राधे राधे જેમના સાનિધ્યમાં આ કથાનું આયોજન થયું એવા હંમેશા એક બાપ તુલ્ય આશીર્વાદ અમારા પર રહ્યા છે અને આજે 7 દિવસથી ખડા પગે આપણે સૌની સાથે રહ્યા એવા પરમ વંદનીય ધર્મભૂષણ શ્રી રાજેન્દ્રદાસ બાપુ આપણા સૌને આમંત્રણને માન આપીને પધારેલા સૌ સંતો મહંતો મહેમાનો સગા સંબંધી અને સ્નેહજનીઓ તેમજ આપણા કાકલોતર પરિવારના સૌ વડીલો માતાઓ બહેનો બાળકો સોશિયલ મીડિયાના પેપર મીડિયા પત્રકાર જગતમાં સૌ મિત્રો એ મારા રાધે રાધે આજે કહેતા મને ગર્વ અને હર્ષની લાગણી થાય છે સમગ્ર કાકલોતર પરિવારના લગભગ 2000 કરતાં વધુ પરિવારના અંદાજે 8500 વધુ સભ્યો દ્વારા અનતોડ મહેનત કરી તાતણે બંધાઈ આજે આપણે આ ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું છે। આ કાર્યમાં જેમના અપાર આશીર્વાદ રહ્યા છે એવા પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુના શરણોમાં સમગ્ર કાકલોતર પરિવાર વતી હું કોટી કોટી વંદન કરું છું। આજે બાપા આપના સાનિધ્યમાં અમારું સમગ્ર કાકલોતર પરિવારનું એક સપનું પૂર્ણ થયું છે। આજે અમારા સદગતિને પામેલા સૌ કાકલોતર પરિવારના આત્માને તૃપ્તિ તેમજ મોક્ષાત કરવામાં આવેલા કથાની સૌ જ્યાં પણ હશે ત્યાં ખુશ રાજી થયા હશે। સમગ્ર કાકલોતર પરિવારને રૂડા આશીર્વાદથી આપી રહ્યા છે। આજે પરમ વંદનીય શ્રી જિગ્નેશ દાદાના શરણોમાં નમન કરીએ બે હાથ જોડે આભાર માનું છું કે આપ સૌ મધુર સ્વર્ગે સમગ્ર કાકલોતર પરિવાર તેમજ સુરતના રહેવાસીઓ અને શ્રી ભાગવત કથાનું વ્યાસપીઠ પરથી રસપાન થયું તે અદ્ભુત હતું। દાદા મેં ગરીબી ખૂબ જ નજીકથી જોઈ છે અને મારા પર ભગવાનના ચારે હાથ અપાર આશીર્વાદ છે અને અમારો પરિવાર નાનો પરિવાર છે એટલે મને એક વિચાર આવ્યો કે મારા પરિવાર માટે કંઈક કરવું અને સૌ પિતૃના મોક્ષાર્થે કથા અને પણ આપના મુખે સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અમારા માટે ધન ઘડી ધન ભાગ્ય અમારો પરિવાર જે કંઈ યથાશક્તિ આપી આજે આ કાર્ય પાર પાડ્યું છે સમગ્ર કાકલોતર પરિવારને અર્પણ કરું છું। આપ સૌ જાણો છો કે આ કોઈ નાનું કામ ન હતું પરંતુ ભગવાન તેમના સંતોના આશીર્વાદથી આ ભગીરથ કાર્ય આપ સૌ કાકલોતર પરિવાર થકી આ કાર્યમાં એક સુર સાથે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આજે સમગ્ર કાકલોતર પરિવારના હજારો સ્વયંસેવકો થકી પાર પડ્યું છે। આ તબક્કે હું આપ સૌનો કાકલોતર પરિવારના કમિટી મેમ્બરો સ્વયંસેવકો જેમણે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર તનતોડ મહેનત રાત દિવસ કરી આ કાર્યને સુપરે પાર પાડ્યું છે તેના પર આભાર માનું છું। આપ સૌના સહકાર વગર આ શક્ય ન હતું અને તેના પર આભાર માનું છું। આપ સૌ સહકાર વગર શક્ય ન હતું અને આપ સૌ તેના એ તન મન અને ધનથી સેવા કરી આજે કાકલોતર પરિવારને સમગ્ર ગુજરાતમાં એક દાખલો બેસાડ્યો છે કે પરિવાર જો સાથે હોય તો કોઈ પણ કાર્ય ગુજરાત પાર પડી શકે છે। તેમજ આપ સૌને બે હાથ જોડીને વંદન સાથે સમય યાચના પણ માંગુ છું કે આ કામ દરમિયાન કોઈ પણ સ્વયંસેવક ભાઈઓ તેમાં કંઈ કહેવાયું હોય માફ દર ગુજર કરશોજી અને આપ સૌ સાથે મળી આવા કાર્ય કરતા રહો તેવી ફરજ હાકલ કરું છું। આ સાથે ફરી એકવાર વંદનીય શ્રી રાજેન્દ્ર બાપુના શરણોમાં વંદન કરી વ્યાસપીઠ ઉપર વંદન કરું છું। જિગ્નેશ દાદા અને સમગ્ર કાકલોતર પરિવાર તેમજ પધારેલ સૌ મહેમાનો શરણે વંદન કરું છું। પ્રસ્તુત समस्त काकलोतर परिवार आयोजित श्रीमद भागवत कथा अहीं आपड़ा मुख्य यजमान श्री जीतुभाई खरेखर एनो जीवन